માનવ જાતનું પ્રતિબિંબ છે કે એ મહાભારતમાં કહ્યું છે કે જે અહીંયા છે એ બધે જ છે, જે બધે જ છે તે અહીંયા છે. એવો મહાભારતનો આખો એક ભાવ છે. તમે જો મહાભારતની કથા કે રામાયણની કથા આજે પણ એટલી જ પ્રસ્તુત છે. આજે પણ એવી જ ઘટનાઓ બને છે જે મહાભારત કાળમાં બનતી હતી, અને ભવિષ્યમાં પણ એવી જ ઘટના બનતી રહેવાની. શા માટે? કારણ કે રિફ્લેક્શન ઓફ સોસાયટી, સાહિત્ય છે એ સમાજનું પ્રતિબિંબ છે. એટલે સાહિત્ય છે ને એ ક્યારે મરવાનું નથી, એ સ્વરૂપ અલગ અલગ ધારણ કરશે. ત્યારે એ પુસ્તકના રૂપમાં બહાર પડતો, ત્યારે સિનેમા કૃતિના રૂપમાં બહાર પડે છે. બરોબર? એ અત્યારે સિનેમા માધ્યમ છે. ભવિષ્યમાં અત્યારે વેબ સિરીઝનો ટેગ છે, તો વેબ સિરીઝમાં સાહિત્ય કૃતિ જ આવે છે. અને બીજી વાત કે ધર્મગ્રંથો, મેં તમને વાત કરી ને, ધર્મગ્રંથો એ ઉત્તમ સાહિત્ય કૃતિ છે. એવી જ રીતે ઉત્તમ સાહિત્ય કૃતિઓ મારા માટે ધર્મગ્રંથ છે. એટલે માનવીની ભવાઈ કયો કે મુનશી પ્રેમચંદનો ગોદાન કયો